વાદળો જ્યારે પાણી ભરીને વરસવા માટે આવતા હોય ત્યારે શ્યામ રંગના દેખાય, અને એ જ વાદળો વરસીને ખાલી થઈને જતા હોય ત્યારે સફેદ દેખાય. પ્રભુ ભક્તો પર કૃપા વરસાવવા માટે પ્રગટ થયા છે. એટલા માટે પ્રભુનો વર્ણ મેઘ શ્યામ રંગ છે. આ ચતુર્ભુજ રૂપે દર્શન આપી નાના દ્વિભુજધારી બાળક બની ગયા છે. નંદાલયમાં નંદ મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે. જો જન્મ પ્રકરણના 4 અધ્યાય છે. 4 વ્યૂ સાથે ભગવાન પ્રગટ થાય છે: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. અને આ 4 વ્યૂહથી પ્રભુએ જુદી જુદી લીલા કરી. વાસુદેવ વ્યૂહથી ભગવાને ભક્તોને મોક્ષ આપ્યો. સંકર્ષણ વ્યૂહથી દૈત્યોનો સંહાર કર્યો. પ્રદ્યુમ્ન વ્યૂહથી વંશનો વિસ્તાર કર્યો. અને અનિરુદ્ધ વ્યૂહથી ભગવાને ધર્મની રક્ષા કરી છે. એમાંથી વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુલમાં છે અને 3 વ્યૂહનું પ્રાગટ્ય મથુરામાં છે. જો કૃષ્ણ જન્મ માટે શ્રી મહાપ્રભુજી બહુ વિલક્ષણ અર્થ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું અને ગોકુલમાં પણ થયું છે. 2 જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય થયું તો 2 સ્વરૂપ દેખાવા જોઈએ ને. સ્વરૂપ એક જ છે. મથુરામાં જે પ્રાગટ્ય થયું છે એ ધર્મ વિશિષ્ટ સ્વરૂપ થયું, અને ગોકુલમાં જે પ્રાગટ્ય થયું એ રસોવૈસ ધર્મી વિશિષ્ટ સ્વરૂપે થયું. ધર્મ એટલે પાત્ર. ધર્મ સ્વરૂપ કૃષ્ણને વસુદેવજી પધરાવીને લાવી રહ્યા હતા, ત્યારે ધર્મી સ્વરૂપ ધર્મની અંદર પધાર્યા છે. પાત્રની અંદર માનો રસ આવી ગયો છે. પ્રભુ પરિપૂર્ણ બન્યા અને પછી વ્રજમાં રસાત્મક લીલાઓ ઠાકોરજીએ કરી છે. 11 વર્ષ 52 દિવસ વ્રજમાં લીલા કરીને અક્રૂરજી પાછા જે કૃષ્ણને મથુરા લઈ ગયા એ કેવલ ધર્મ સ્વરૂપ જ પધાર્યો છે. ધર્મી સ્વરૂપ તો વ્રજ છોડીને ક્યાંય બહાર પધાર્યા જ નથી. વ્રજ ભક્તોના હૃદયને પાત્ર બનાવી અને રસોઈસ ધર્મી નીતિ એમાં વિરાજ્યા છે. કેમ કે ભગવાનની પ્રતિજ્ઞા છે: વ્રજ તજ અનત ન જાઉં હો મેરે યહતે, વ્રજ વૃંદાવનમ ત્યક્ત્વા પાદમેકમ ન ગચ્છતિ. હું મારું વ્રજ છોડીને એક ડગલોય વ્રજની બહાર નથી જતો. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ તો આજે પણ વ્રજમાં નિત્ય બિરાજે છે. તો 4 વ્યૂહ સાથે ભગવાન પ્રગટ થયા છે. ધર્મી સ્વરૂપ ગોકુલમાં અને ધર્મ સ્વરૂપ મથુરામાં. સુખદેવજી પણ બહુ સારી રીતે આ વાત જાણે છે, છતાં વિશેષ પ્રકાશ કર્યો છે મથુરાના પ્રાગટ્ય પર અને ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું છે. કેમ કે કથા સંભળાવી રહ્યા છે પરીક્ષિતને, અને પરીક્ષિત અને વસુદેવજી પરસ્પર સંબંધી થાય છે. વિચાર્યું પરીક્ષિતને લાગશે કે ભગવાનનું પ્રાગટ્ય પોતાના પરિવારમાં થયું, કથા સાંભળવામાં વિશેષ રુચિ થશે. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામના. નંદરાયજીને ત્યાં આત્મજ ઉત્પન્ન થવાના કારણે નંદરાયજી મહામના બની ગયા છે. અને ગોકુલનું વર્ણન કર્યું: દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહા છે. દેવકી જે દેવરૂપિણી છે એમને ત્યાં પ્રભુ પ્રગટ થયા. હવે તમે જુઓ, દેવકી શબ્દ કહીને દેવકીજીનો પણ ઉલ્લેખ કરી દીધો ને યશોદાજીનો પણ ઉલ્લેખ કરી દીધો. દહેલી દીપક ન્યાય. દહેલી દીપક ન્યાય એટલે એક જ દીવો હોય ને 2 જુદા જુદા ખંડમાં એનો પ્રકાશ જોઈએ, તો દહેલી એટલે વચ્ચે ઉમરા પર દીવો મૂકીએ તો બંને ઓરડામાં એનો પ્રકાશ પથરાય. એમ દેવકી શબ્દ કહીને દેવકીજી ને યશોદાજી બંનેનો ઉલ્લેખ કર્યો. હરિવંશ પુરાણમાં બતાવ્યું: દ્વે નામની નંદ ભાર્યા યશોદા દેવકી ઇતિ ચ. યશોદાજીનું પણ એક બીજું નામ દેવકી છે, અને આ બંનેના સમાન નામ હોવાના કારણે બંનેમાં ખૂબ મિત્રતા હતી. ઘણીવાર 2 જણના એક સરખા નામ હોય તો ફ્રેન્ડશિપ થઈ જતી હોય, એમ યશોદાજીનું પણ નામ દેવકી છે. એટલે બંને પ્રાગટ્યનું વર્ણન સુખદેવજીએ કરી દીધું છે. આજે મહામહોત્સવ મનાવી રહ્યો છે. જો ઉત્સવ, ઉત એટલે આનંદ, સૌ એટલે પ્રસવ. હૃદયમાંથી આનંદ પ્રગટ થાય. આપણો જન્મદિવસ હોય, બર્થડે હોય, નાનકડી બર્થડે પાર્ટી હોય, અને ઘરના પરિવારના સભ્યો ઘરની અંદર મનાવીએ ઉત્સવ, પછી મહોત્સવ. પરિવારજનો ભેગા થઈને ઘરના આંગણામાં આપણે બધા ભેગા થઈને મનાવીએ મહોત્સવ. પણ મહામહોત્સવ ગોકુલ ગામ, આખું ગામ ભેગું થઈ અને ગામના ચોકમાં મનાવે એ મહામહોત્સવ. 7 પ્રકારના ઉત્સવ ભેગા થાય ત્યારે મહોત્સવ થાય. વિદ્યાકૃતોત્સવ, બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું. ભૂમિ સંસ્કાર ઉત્સવ, ભૂમિ પર 3 સોપારી પધરાવી નાંદી પુખાદી કર્યું. ગો શૃંગાર ઉત્સવ, 2 લાખ ગાયો શણગારી સજાવી નંદરાયજીએ દાનમાં આપી છે બ્રાહ્મણોને. ગોપકૃતોત્સવ, ગોવાળિયાઓ સજી ધજી મોંઘા વસ્ત્ર આભૂષણો પહેરી દૂધ દહીં ગોરસ બધું કાવડમાં ભરી ભરીને લાવ્યા છે. પાદિત્ર વાદનોત્સવ, સૂત બંદીજનો વિપ્રો મંગલ વાદ્યો ભેરી દુંદુભીના નાદ કરવા લાગ્યા. અપ્સરા ગંધર્વા નૃત્ય કરવા લાગ્યા. આપણે ત્યાં ઢાડી લીલાનો પ્રકાર છે. આ પુષ્ટિ માર્ગમાં ઢાડી લીલા એ શું છે? ખાલી કોઈ વેશભૂષા પહેરીને નાચતું નથી. આ ઢાડી લીલાનો પ્રકાર ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ચાલતો આવ્યો છે અને બહુ પ્રાચીન પરંપરા છે. અન્ય સ્થાનોમાં તો આ પરંપરા લુપ્ત થઈ ગઈ, પણ સૌરાષ્ટ્રમાં હજી આપણે ત્યાં ઢાડી લીલાની પરંપરા જળવાઈ રહી છે. જેમ જૂના સમયમાં રાજા રજવાડાઓને ત્યાં એના
ભાટ ચારણ હોય એ વેશભૂષા પહેરી અન્ય રાજ્યોમાં જઈ કવિતા અને છંદ દ્વારા નૃત્ય કરતા પોતાના રાજાના યશનું વખાણ કરે. એમ ઢાઢીજી અને ઢાઢણજી ભગવાન શ્રી કૃષ્ણના ભાટ છે. સુંદર આભૂષણો વેશભૂષા પરિધાન કરી નૃત્ય કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું ગાન કરે છે. પછી આવી ગોપિકોત્સવ. ગોપીજનોએ સાંભળ્યું કે પ્રભુનું પ્રાગટ્ય થયું. એવો આનંદ ઉપટ્યો. 16 શૃંગાર સજીને તૈયાર થવા લાગ્યા. સૌથી પહેલો શિંગાર ધર્યો છે પોતાના કાનમાં કર્ણફૂલ. કેમ કે પ્રભુના પ્રાગટ્યની વધાઈ આ કાનથી મળી છે. પોતાના કાનને ધન્ય માન્યા છે. જો વૈષ્ણવ જીવનો સૌથી પહેલો સંબંધ પ્રભુ સાથે પ્રભુના નામ દ્વારા જીવના કાન સાથે થાય છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં 2 પ્રકારની દીક્ષા છે, નામ નિવેદન અને આત્મ નિવેદન. બાળકનો જન્મ થાય 40 દિવસ પછી 41મા દિવસે શુદ્ધિકરણ થાય, વર્ધી સૂતક ઉતરે. પછી ગુરુદેવ દ્વારા 3 વાર એના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર કહીને કંઠી પહેરાવવામાં આવે છે. એને કહેવાય છે નામ નિવેદન અથવા નામ પમાવવું. ઘણા વૈષ્ણવ જે બાળકના કાનમાં ફૂંક મરાવી છે એ કાનમાં ફૂંક ના મારવાની હોય. વૈષ્ણવને ખ્યાલ હોવો જોઈએ બધો નામ નિવેદન કરાવવું છે એમ કહેવાય. પ્રભુના નામ સાથે પહેલો સંબંધ જીવનો જોડાય છે અને પછી આત્મ નિવેદન એટલે બ્રહ્મ સંબંધ. એ જીવ સમજદારતા બોલતા શીખે. પછી ગુરુદેવ તુલસી દલ હાથમાં આપી અને ગદ્ય મંત્ર બોલાવી અને બ્રહ્મ સંબંધ કરાવે છે. દાનોત્સવ 2 લાખ ગાયો વાછરડા સાથે શણગારીને આપી કે છે મોટા મોટા પર્વત જેવા ઢગલા તલના કરી એમાં હીરા મોતી આભૂષણો રત્નો બધું આપ્યું છે. નંદરાયજી મહામના બની ગયા છે. આજે એમની આનંદની કોઈ સીમા નથી. દાન લેતા લેતા વ્રજવાસીઓ થાકી ગયા, પણ દાન દેતા દેતા નંદરાયજી થાક્યા નથી. એવો અલૌકિક આનંદ માનો વરસી રહ્યો છે અને એ આનંદના આવિર્ભાવમાં સમયનું અનુસંધાન પણ રહ્યું નથી. કે છે 3 દિવસ સુધી નંદ મહોત્સવ ચાલ્યો છે. બધા જ સાથે મળીને નૃત્ય કરી રહ્યા છે, ગાન કરી રહ્યા છે, એકબીજા પર જે હાથમાં હોય વસ્તુ ઉડાડી રહ્યા છે, પ્રસાદ ઉડાડી રહ્યા છે, કોઈ મીઠાઈ ઉડાડી રહ્યું છે, કોઈ દૂધ દહીં ગોરસ ઉડાડી રહ્યું છે. કાલે કોઈ મને કહેતો હતો કે નંદ મહોત્સવમાં બધું ઉડાડો છો કે હાથમાં વાટવું જોઈએ ને પ્રસાદ. નંદ મહોત્સવમાં વંટાઈથી આનંદ છે ને આનંદ હંમેશા લૂંટાવાય. દરરોજ હવેલીમાં પ્રસાદ વંટાતો હોય અને નંદ મહોત્સવમાં લૂંટાવાય. આ વાટવામાં ને લૂંટવામાં બહુ ફરક છે. દરરોજ આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ ને પ્રસાદ વંટાતો હોય ને ત્યારે વાટનારના હાથમાં છે કે કોને કેટલું આપવું. પોતાનું કોઈ આમ બહુ લાગતું વળગતું હોય ને તો મુઠ્ઠી ભરીને આપી દે અને કોઈની યારે વાંકું પડ્યું હોય ને તો આમ ચપટી ભરીને આપે. પણ જ્યારે પ્રસાદ લૂંટાતો હોય ને ત્યારે લૂંટનારના હાથમાં છે કે કોણ કેટલો લૂંટી શકે. કાલે બધા કેવા આમ લૂંટી લૂંટીને પ્રસાદ લેતા હતા. અને આનંદનો સ્વભાવ છે કે પ્રગટ થયા વગર ન રહી શકે. બધા જ આનંદ વ્યક્ત કરી રહ્યા. વિચાર્યું હું પણ નંદરાયજી પાસે એક સરસ મજાનો હાથી માંગુ. હાથી પર બેસીને ગામમાં નીકળીશ, મારી શોભા વધી જશે, લોકો મારી સામે જોશે. આવીને સ્વસ્તિ વાચન કર્યું, લાલાને આશીર્વચન આપે. નંદરાયજી કવિ પર વર્ષો જોઈએ છે. મહારાજ મને તો એક હાથી જોઈએ. હસ્તી શાળામાં ચિઠ્ઠી લખી આપી. એક સરસ મજાનો અટોકટો યુવાન હાથી પસંદ કર્યો. હાથી પર બેસી એનું સંચાલન શીખી લીધું, કેમ ઉઠાડવો, કેમ બેસાડવો, કેવી રીતે બાળવો. તો પોતાના ગામમાં આવ્યો. હવે એનું ઝૂંપડું એક નાનકડી શેરીમાં. હાથી એમાં જાય નહીં. ચોકમાં હાથીને ઉભો રાખ્યો. ઘરમાં ગોરાણીમાં રસોઈ કરી રહ્યા હતા. આવીને કે અરે ભગવાન જો તો ખરી હું શું લાવ્યો. નંદરાયજી મને માગવાનું કે મેં શું માગ્યું, શું લાવ્યા બતાવો. કે અહીંયા ના આવે, બહાર આવીને જો. બહાર આવીને કે ક્યાં છે, શું છે, આ શું છે, આટલો મોટો હાથી. ક્યારે તમારામાં બુદ્ધિ આવશે. લગભગ પુરુષોએ સાંભળવું જ પડે આવું. આના કરતા એકાદ ગાય લઈને આવ્યા હોત તો દૂધ તો મળત. આપણે માન માન યજમાનની દક્ષિણાથી આપણું પેટ ભરી હાથીને ખવડાવશો શું? હા એ તો મેં વિચાર્યું જ નહીં હો. જાઓ જઈને પાછો આપી આવો. પેલો તો વિલે મોઢે હાથી લઈને પાછો આવ્યો. નંદરાજી કે કેમ શું થયું? હાથી ના મળ્યો? કે મહારાજ મળ્યો તો ખરા, પણ પાછો દેવા આવ્યો છું. અમે યજમાનની દક્ષિણાથી માન માન અમારું પેટ ભરી હાથીને શું ખવડાવીએ? બસ એટલી વાત. જાઓ, જીવનભર માટે તમારા આખા પરિવારની સાથે હાથીની ભોજનની વ્યવસ્થા કરી આપી.
પેલો તો રાજી થતો હતો તો પાછો હાથી પર બેઠો બેઠો ગામમાં આવ્યો. પેલા ગોરાણીમાં ચોકમાં જ ઉભા હતા. એ મને ખબર હતી તમે લઈને જાઓ છો પાછો. પણ તને ખબર નથી કે નંદરાયજીએ જીવનભર માટે હાથી સાથે આપણા આખા પરિવારના ભોજનની વ્યવસ્થા કરી આપી છે. એ તો ઠીક, પણ હાથીને બાંધવા માટે વિશાળ આંગણ વાળું મોટું ભવન જોઈએ. આપણે રહીએ ઝૂંપડામાં, હાથીને રાખશો ક્યાં? ત્યાં એ તો ભૂલી જ ગયો. પાછો હાથી લઈને આવ્યો. નંદરાયજી કે કેમ, હવે શું થયું? મહારાજ, અમે તો નાનકડા ઝૂંપડામાં રહીએ છીએ ને હાથીને રાખવા માટે તો મોટા આંગણ વાળું ઘર જોઈએ. હાથીને અમે ક્યાં રાખીએ? જાઓ, તમને વિશાળ આંગણ વાળું મોટું ભવન પણ દાનમાં આપ્યું. એમ નંદરાયજીએ બધાની ઈચ્છા પૂરી કરી છે. મહામના બની ગયા. લક્ષ્મીજી વિચારે, આજે મને જે સૌભાગ્ય મળવાનું છે કદાચ આ સંસારની કોઈ સ્ત્રીને નહીં મળ્યું હોય. આજે પારણામાં પોઢેલા મારા પતિના મારે દર્શન કરવા છે. બોલો, તમારામાંથી કોઈને મળ્યું સૌભાગ્ય? પારણામાં પોઢેલા પતિના કોઈ દર્શન કર્યા છે? અને લક્ષ્મીજી કે આ અવસર મારે ચૂકવો નથી. વ્રજમાં આવ્યા. વિચાર્યું, જલ્દી જલ્દી નંદાલયમાં જઈને હું પ્રભુના દર્શન કરું. પણ વ્રજમાં આવીને જોયું તો વ્રજનું એક એક ઘર નંદાલય લાગતું હતું. ઘેર ઘેર રંગોળીઓ પૂરી હતી, તોરણ બંધનવાર બાંધ્યા હતા, ધ્વજા પતાકાઓ ફરકી હતી, કે ઘર સજાવ્યા હતા. કે આમાં નંદાલય કેવું હશે? એક ઘરની અંદર લક્ષ્મીજી આવ્યા. ગોપી કમાડ વાસીને ક્યાંક બહાર જતી હતી. પૂછ્યું, કોણ છો? ક્યાં જવું છે? મને ના ઓળખી. અરે, હું સ્વયં લક્ષ્મી છું. લક્ષ્મી છો તો નારાયણ પાસે જાઓ. ખબર નથી અહીંયા સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય થયું છે. લક્ષ્મીજીએ વિચાર્યું કે લક્ષ્મી બનીને વ્રજમાં જઈશ ને તો કોઈ મારો ભાવ નહીં પૂછે. જ્યાં સ્વયં લક્ષ્મીના નાથ પ્રગટ થયા છે ત્યાં લક્ષ્મીનો ભાવ કોણ પૂછે? માલણ બની અને ઘેર ઘેર ઉત્સવના તોરણ બાંધવા લાગ્યા. તોરણ બાંધતા બાંધતા નંદાલયમાં આવ્યા. વિચાર્યું અંદર જઈને દર્શન કરું. એક ગોપી બહાર નીકળી. કોણ છો? ક્યાં જવું છે? હું માલણ છું, તોરણ બાંધવા આવી છું. કે તોરણ ઘરની બહાર બંધાય કે અંદર બંધાય? કે બહાર બંધાય. કે અંદર શું કામ છે? ખબર નથી, લાલો પોડી રહ્યો છે. બહાર તોરણ બાંધ્યા. વિચાર્યું કોઈ નથી, જઈને પ્રભુના દર્શન કરું. ત્યાં બીજી ગોપી નીકળી. ક્યાં જવું છે? કે તોરણ બાંધ્યા ને એનો નેગ લેવા માટે જવું છે. બસ એટલી વાત. તમારો ખોળો પાથરો. લક્ષ્મીજીએ પોતાનો ખોળો પાથર્યો. કોઈ ગોપીએ પોતાના હાથના કંકણ, કોઈએ કંઠનો હાર, કોઈએ માથાનો ટીકો, કોઈએ નાકની નથડી લક્ષ્મીજીના ખોળામાં પધરાવ્યા. લક્ષ્મી ક્યારેક પોતાનો ખોળો જોઈએ, ક્યારેક ગોપીઓના મોઢા સામે જુએ. વિચારે કે આ દુનિયાના લોકો મારી સામે પોતાની ઝોલી ફેલાવે છે, પણ આ વ્રજની ગોપીઓ કેટલી ભાગ્યશાળી છે કે આજે લક્ષ્મીનો ખોળો ભરી દીધો. પછી પ્રભુના દર્શન કરી લક્ષ્મીજી કાયમ માટે પ્રભુના કોઠારમાં વસી ગયા છે. વ્રજમાં એટલી સમૃદ્ધિ વધરાવા લાગી. નંદરાયજી ગમે એટલું આપે ક્યારે ખૂટે જ નહીં. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે ને, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા સસ્વદત્રય. પ્રભુ આપના જન્મથી વ્રજ અધિક ધન્ય બન્યો. લક્ષ્મી પણ નિશ્ચિત આપની દાસી બનીને સેવા કરવા માટે વ્રજમાં રોકાયા છે. શિવજીએ વિચાર્યું કે પ્રભુના દર્શનનો આ અવસર મારે નથી ચૂકવો. શિવજી જોગીનું રૂપ લઈને પ્રભુના દર્શન કરવા આવ્યા છે. નંદાલયના દ્વાર પર આવીને કહ્યું, અલક નિરંજન. મૈયાને લાગ્યું કે કોઈ યાચક દાન માંગવા આવ્યો છે. માં ચાંદીની થાળીમાં સોનાના સિક્કા ભરીને દાન દેવા માટે આવી. शिवजी के मैया ये दान मुझे नहीं चाहिए, मुझे तो तुम्हारे लाला के दर्शन करने हैं. माए विचार्યું આ જટા જોટ જોગી, ગળામાં ભુજંગ છે, આખા શરીર પર ભસ્મ લગાડી છે, આને જોઈને મારો લાલો ડરી જશે. बाबा दान चाहिए इतना मांग लो, मैं लाला के दर्शन नहीं कराऊंगी. शिव जी के दर्शन किए बिना मैं वापस जाने वाला नहीं हूं. मैया के हूं दर्शन नहीं कराऊं. गोकुलनी कुंज गली में शिवजी धुनी रमावीने बेसी गया. प्रभुનું
ધ્યાન લાગી ગયું. કનૈયાએ લીલા કરી. પારણામાં પોડ્યો પોડ્યો લાલો જોર જોરથી રડવા લાગ્યો. મૈયા દૂધ અરોગાવે તો દૂધ ના પીએ, ગોપીઓ રમકડે રમાડે તો લાલાનું રડવાનું બંધ ના થાય. વૈદ્યોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, ઓસડિયા પાયા, પણ લાલાનું રડવાનું બંધ જ ના થાય. આખું ગોકળિયું ગામ ગાંડું બનાવ્યું. એક ગોપી કે મૈયા જે દીથી પેલો જોગી આવ્યો હતો ને તે દીથી આ લાલો રોગી છે. લાગે છે જોગીની નજર લાગી ગઈ છે. માં કે કોઈ જઈને જોગીને બોલાવો, નજર ઉતરાવો. અને ગોપીઓ શિવજીને શોધવા માટે નીકળી છે. જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બાલ લીલામાં જોગી લીલાના પદો ગવાય છે. સુરદાસજીના અનેક પદો છે. મેં જોગી જસ ગાયા બાલા, आज डमडम डमरू बाजे यशोदा जी के द्वार, मैया मत वाला जोगी द्वारे तेरे आया. काऊ जोगिया की नजर लागी. अनेक पदो છે જોગી લીલાના. જેમ ઢાઢી લીલા થાય છે એમ પુષ્ટિ માર્ગમાં અનુભવી જે કીર્તનકાર હોય એ શિવજીની વેશભૂષા પરિધાન કરી ઠાકોરજીની સામે નૃત્ય કરીને જોગી લીલાનું પણ ગાન કરે છે.